ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વહેલી સવારથી ડિમોલિશન હાથ ધરાયું હતું, જેમાં મહાનગરપાલિકા દ્વારા અગાઉ નોટિસ પાઠવેલ 2 ધાર્મિક સ્થળોને દૂર કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા શહેરના પિજરાવાડ અને રાણીકા નજીક 2 ધાર્મિક મસ્જિદનું દબાણ હટાવવાનું હાથ ધર્યું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન હાથ ધર્યું હતું. મસ્જિદનું ડિમોલિશન હાથ ધરતા સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ઉગ્ર વિરોધ વચ્ચે પણ મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી. મહાનગરપાલિકા દ્વારા આવનારા સમયમાં ભાવનગરમાંથી હજુ પણ અનેક નડતરરૂપ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. સુરેન્દ્રસિંહ રાણા, દબાણ હટાવ ઇન્સ્પેક્ટર, ભાવનગર મહાનગરપાલિકા. કામગીરી મેગા ડિમોલેશન કરવાનું છે. કેટલા ડિમોલેશન છે, શું છે, ધાર્મિક સ્થળ કેટલા છે? જી, નામદાર સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર ગુજરાત હાઈકોર્ટમાં પણ એક પિટિશન થયેલી. એ અંતર્ગત ગૃહ વિભાગે એક ઠરાવ કરેલ ને ધાર્મિક દબાણોને દૂર કરવા માટે આ ઠરાવ કરેલ. એના માર્ગદર્શિકા મહાનગરપાલિકાએ ધ્યાન આપી અને મહાનગરપાલિકાએ 7 સભ્યોની કમિટી બનાવી અને એક શહેરની અંદર 393 ધાર્મિક દબાણો જે રોડ રસ્તાની વચ્ચે બનેલા હોય, અડચણરૂપ હોય, ગેરકાયદેસર હોય, એને ચિહ્નિત કરેલા. તેમાંના જ આ 2 દબાણો આજરોજ 9/1 રોજ પિંજારાવાડના નાકે મોતીગરની શેરી જે દબાણો દૂર કરેલ છે અને જગ્યા ખુલ્લી કરાવેલ છે. કયા ધાર્મિક દબાણો હતા હવે આવનારા સમયમાં કરવાના? આ ધાર્મિક દબાણો કુલ 393 માંથી 25 જેટલા ધાર્મિક દબાણો દૂર થઈ ગયા છે. 368 હાલની સ્થિતિમાં યથાવત છે. આગામી દિવસોમાં પણ માર્ગદર્શિકા મુજબ જે નડતરરૂપ ધાર્મિક દબાણો છે એને દૂર કરવામાં આવશે.